ગુજરાતની અંદર જે પ્રમાણે ગિફ્ટ સિટીની અંદર ડાઇન અને વાઇનને જે છે તે મંજૂરી આપવામાં આવી છે અને મંજૂરીની જ વાત સામે આવતા કહી શકાય કે વિપક્ષ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રીએ રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યું છે કે સરકારના આ નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે। ત્યારે યુવાનો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એક યુવા તરીકે? ખરેખર આપણે જોઈએ તો ગુજરાતની સ્થાપના દિવસથી લઈ અને અત્યાર સુધી દારૂની છૂટ ક્યારે આપવામાં આવી નથી। 1992થી લઈને અત્યાર સુધીમાં આપણે જોઈએ 1992માં જે એશિયાની સૌથી સર્વશ્રેષ્ઠ વિકાસશીલ દેશો વિકાસશીલ રાજ્યો હોય એમાં ગુજરાતનું નામ ક્યાંક ને ક્યાંક આગળ આવ્યું છે। એસઆર તથા રિલાયન્સ એ બે જે મોટી કંપની જે મોટા કોમ્પિટિટર છે એમાંથી રિલાયન્સે જામનગરમાં જે અહીંયા ઇન્ડસ્ટ્રી નાખી એ ક્યાંક ને ક્યાંક એ કારણોસર નાખી કે અહીંનો યુવાન છે એ બીજી લાઈને નથી, અવળી લાઈને નથી, દારૂ કે એવા કોઈ નશામાં ધૂત નથી, જેથી કરી અને તે કંપનીને સરખો ટાઈમ આપી શકે છે તથા દેશની અર્થવ્યવસ્થા સુધરે એ માટે પ્રયાસો કરી શકે છે। તો ક્યાંક ને ક્યાંક જે આ નિર્ણય લીધો એને હું વખોડી કાઢું છું, કેમ કે આમાં બીજા અનેક ઘણા મુદ્દાઓ જોવા મળે છે। જેમ કે આપણે જોઈએ તો આજે ગુજરાતમાં રાત્રે 2 વાગે પણ સ્ત્રી ખુલ્લેઆમ રખડી શકે છે, તો ખુલ્લેઆમ ગરબામાં કે ત્યાંથી રમી અને ઘરે જઈ શકે છે। એનું એકમાત્ર કારણ છે કે અહીંયા કોઈ અવળી લાઈને નથી, દારૂ કે એના નશામાં ધૂત નથી। આ ક્યાંક ને ક્યાંક સરકાર પાછલા બારણેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ટ્રાય કરે છે, તો એ નિર્ણય ખૂબ ખોટો છે અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો નિર્ણય છે। યુવાન છે તે આ નિર્ણયને વખોડી રહ્યા છે। સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રાઘવજી પટેલે નિવેદન આપ્યું કે આગામી સમયમાં મોરબી છે, રાજકોટ છે અને સુરતમાં પણ જે પ્રકારે માંગ ઉઠી છે તે અંગે પણ સરકાર વિચારણા કરશે, શું કહેશો? 100% સરકારનો જે આ નિર્ણય છે તે 100% વિરોધ કરવા જેવું નથી, કેમ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બેંક્સ, પ્લેયર્સ, પદાધિકારીઓ, કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક વિઝિટ માટે આવતા હોય છે અને તેમને લિકરની સેવન કરવાની આદત હોય છે। સરકારે ગુજરાતના ભવિષ્યને લઈને ગુજરાતના વિકાસ માટે આ નિર્ણય લીધો છે। કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક વખોડી રહ્યા છે। આપ શું કહી રહ્યા છો સમગ્ર મામલા અંગે? હું આ સરકારના નિર્ણયને વખોડી રહ્યો છું, કેમ કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાયું છે। હંમેશા ત્યાં દારૂબંધી રહી છે, કેમ કે આ સમિટ જ્યાં થઈ રવા જઈ રહી છે ત્યાં આજુબાજુના રહેણાંક વિસ્તારોને, સ્ત્રીઓને ધ્યાનમાં લઈને આ સરકારે વિચારણા કરીને આ નિર્ણય લેવો જોઈએ। બસ મારું એ જ છે કે આમાં યુવાનો ગેરમાર્ગે ન દોરાય અને સ્ત્રીઓની સેફટી જળવાઈ રહીએ, બસ હું એટલું જ કહેવા માંગુ છું। તો કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને સમર્થન કરી રહ્યા છે તો કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે। જેટલા પણ યુવાનો આ સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે તેઓ વુમન સેફટીની વાત કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી જે વુમન સેફટી છે તેની ઉપર કોઈ અસર પડશે કે કેમ, તે પણ એક મહત્વનો સવાલ છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે, ત્યારે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીને પરમિટ અપાશે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની તમામ કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી આ સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરાયો છે, જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટલ્સ, રેસ્ટોરન્ટ કે પછી ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે। જો કે તેઓ દારૂ વેચી નહીં શકે। કોઈપણ હોટેલ દારૂનું ગેરકાયદેસર વેચાણ ન કરે તે માટે આ પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરન્ટ કે પછી ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત અને સંગ્રહ અંગે તમામ દેખરેખ રાખવામાં આવશે। ગાંધીનું ગુજરાત અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગિફ્ટ આપવામાં આવી છે કે લીકર સેવન માટે મુક્તિ આપવામાં આવી છે। અત્યારે આ ગિફ્ટ સિટી છે જેમાં રેસ્ટોરન્ટ, ક્લબ હાઉસ અને હોટલ્સ છે તેમાં લીકર માટેની પરમિશન આપી દેવામાં આવી છે। કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે લીકરનું સેવન છે તે કરવામાં આવશે, પણ ત્યાંથી લીકર છે તે વેચવામાં નહીં આવે, એટલે કે બોટલ છે તે કોઈ નહીં લઈ જઈ શકે, પરંતુ આ જે કર્મચારીઓ અને મહેમાનો છે તે સેવન કરી શકશે। એટલે કે અહીં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે, બહારના ડેલિગેટ્સ આવી રહ્યા છે અને મહેમાનોની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને લઈ વિપક્ષ અને સત્તાપક્ષ સામસામે પણ આવ્યું છે કે જ્યારે વિપક્ષનું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવી જોઈએ, પરંતુ સત્તાપક્ષ કહી રહ્યું છે કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે મહેમાનો આવી રહ્યા છે દેશ વિદેશથી, તેની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો આ તરફ ગિફ્ટ સિટી બાદ ડ્રીમ સિટી સુરતમાં પણ દારૂબંધી હટાવીને છૂટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ન્યૂઝ 18 ગુજરાતી રાજ્ય સરકારના નિર્ણય પર સુરતીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો અલગ અલગ સૂચનો સામે આવે છે. સ્થાનિકો માની રહ્યા છે કે સુરતનો વિકાસ વધારવા અને ઉદ્યોગોને વેગ આપવા માટે સરકારે છૂટ આપવી જોઈએ. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત, ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતમાં એક ઉમ્મીદ થઈ છે, કારણ કે ગિફ્ટ સિટીની ગઈકાલની ગિફ્ટને લઈને સુરતના વેપારીઓ શું કહેવા માગે છે, સામાન્ય વ્યક્તિ શું કહેવા માગે, સીધા વાત કરીએ. સૌપ્રથમ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિ છે, શું કહેશો જે प्रकारे गिफ्ट सिटी नो निर्णय है? देखिए, गिफ्ट सिटी का ये जो निर्णय सरकार ने लिया, सोच समझ के लिया है, हम इसका स्वागत करते हैं. हम चाहते हैं कि औद्योगिक नगरी सूरत है, अगर इसमें भी ये निर्णय लिया जाता है तो हमें फ़ायदा होगा. वजह है कि यहाँ पे जो टेक्सटाइल इंडस्ट्री है वो एशिया की सबसे बड़ी है, डायमंड है, वो बुड्स है, यहाँ पे आ गया तो बाहर गांव से, बाहर राज्यों से, विदेशों से जो भी परचेजिंग करने आते हैं उनको ये सुविधा मिलती है तो फ़ायदा रहेगा. क्योंकि कईयों के पास बाहर राज्यों से व्यापार रहते हैं, परमिट रहता है, इधर उधर उनको फांफा मारना पड़ता है, व्यवस्था करनी पड़ती है, तकलीफ पड़ती है. और ये छूट छाट मिलने से क्या होगा, फ़ायदा होगा. दूसरा सबसे बड़ी बात नोएडा, अपना नवसारी टेक्सटाइल पार्क जो भी घोषणा हुई है, यहाँ पे भी इन्वेस्टर है, बाहर से आएंगे, कर्मचारी अधिकारी आते हैं, तकनीकी प्रशिक्षक आते हैं, उनको ये फ़ायदा मिलता है तो नो डाउट हमारे सूरत शहर को फ़ायदा मिलेगा, व्यापार को बढ़ावा मिलेगा. કાપડ વેપાર સાથે જોડાયેલા લોકો સ્વાગત કરી રહ્યા છે. આપનું નામ શું કહેશો આ નિર્ણયને? મારું નામ દીપ મોડ છે. હું અહીંયાથી જ છું, સુરતથી. તો હું આ નિર્ણયને આવકારું છું, કેમ કે મેં આટલા ટાઈમથી જોયું છે કે અમારે અહીંયા જે કોઈ પણ વેપારી આવતા હોય છે એ આવીને અહીંયા વેપાર તો કરતા જ હોય છે, પણ એ લોકોને એમની સહુલિયત પ્રમાણે અહીંયા જે વસ્તુ મળવી જોઈએ મળતી નથી. ગુજરાતમાં દારૂ મળે છે, સુરતમાં મળતો જ છે નહીં. સુરતમાં મળતો છે કે નથી મળતો એ વસ્તુનો હું ખુલાસો હું નથી કરી શકતો. ભલે મળતો હોય કે નહીં મળતો હોય, પણ લોકો પછી સમજો કે આ એક નિર્ણય થઈ જાય એના પછી લોકોએ ગમે ત્યાં 2 નંબરના ધંધા કરીને દારૂ કલેક્ટ કરવાની જરૂર નહીં પડે. વેપાર ઉદ્યોગમાં લીકરને લઈ ફાયદો થાય તેવું સીધું દેખાઈ રહ્યું છે. આપનું નામ શું કહેશો જે પ્રકારનો નિર્ણય છે? મારું નામ યોગેશભાઈ ઠાકોર છે. આ જે નિર્ણય નરેન્દ્રભાઈ મોદી જે સરકારે લીધો છે એ યોગ્ય છે. એનું કારણ છે કે સુરત જે ખરી એ બી સ્માર્ટ સિટી તરીકે એનો દરજ્જો એને મળ્યો છે. અને સ્માર્ટ સિટીમાં સ્વાભાવિક છે કે મોટા મોટા ઉદ્યોગો આવેલા, જે પ્રમાણે હવે આપણે કાંઠા વિસ્તારમાં ચાલ્યા જઈએ, રિલાયન્સ છે, હજીરા છે, મોટી મોટી કંપનીઓ જે આવેલી છે એસઆરની, તેમાં બી મોટા મોટા ઉદ્યોગપતિઓ આવેલા, બહારથી મોટા મોટા વેપારીઓ આવે અને એક્સપોર્ટનું બહુ મોટું કામ થાય. અને સાથે હું તો નરેન્દ્રભાઈને સરકારને એ કહું છું કે જે આપણા હરવા ફરવાના જે બીજો બને, દેખો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આ બાજુ ડુમ્મસ છે, સોવાલી છે, એવા દરિયા કિનારે બી આની સુવિધા આ પ્રમાણે કરે તો ડેવલપિંગ બી થાય, વિકસિત બી થાય અને લોકો શાંતિથી હરીફરી શકે. બિલકુલ, સુરતમાં ઉદ્યોગો સાથે ફરવા ફરવાના સ્થળે પણ લીકરની પરમિશન આપવી જોઈએ. લોકોની હવે માંગ ઉઠી છે કે ગિફ્ટ સિટી બાદ હવે ડ્રીમ સિટી કે સ્માર્ટ સિટી સુરતને પણ આ પ્રકારની છૂટ આપવામાં આવે, જેથી સુરત ગુજરાત નહીં પણ ભારતમાં સૌથી વધુ વિકાસ કરતું શહેર સુરત છે અને આ સુરતનો વિકાસ વધુ હરણપાર ગતિએ થાય એવું માની રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ વચ્ચે ઋષિકેશ પટેલનું નિવેદન, ગુજરાતમાંથી ક્યારેય દારૂબંધી નહીં હટે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હટાવી નથી. વિદેશી રોકાણકારો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું નિવેદન તેમણે આપ્યું છે. ગિફ્ટ સિટીમાં જે લીકર પરમિટને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, ઋષિકેશ પટેલ સાહેબ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો જે પ્રકારે વિદેશી જે રોકાણ જે આવી રહ્યા છે અને ખાસ કરીને જે આ ગિફ્ટ સિટીમાં જે નિર્ણય લેવાયો છે? ગિફ્ટ સિટીની સ્થાપના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ખૂબ દૂરંદેશીથી અને ખૂબ વિચારના અંતે કરી હતી કે જેથી કરી આ ગિફ્ટ સિટી એ દુનિયાની અંદર એક ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરે. આજે તમે જોશો કે 500 જેટલી કંપનીઓ ત્યાં કાર્યરત છે, 40 જેટલી વિદેશની કંપનીઓ છે, 10 જેટલી વિદેશની બેન્કો આવી છે અને સાથે 450 જેવી દેશની અંદર કામ કરતી કંપની છે અને ગુજરાતની પણ કંપનીઓ છે. પરંતુ એની સાથે ઇન્ટરેક્ટ કરવાવાળા લોકો, બિઝનેસ કરવાવાળા લોકો વિદેશથી આવતા હોય, દેશની અંદર આવતા હોય તો એમને અનુકૂળ વાતાવરણ કરવા માટે, કારણ કે ધંધાની હવે એક રીત એવી બની ચૂકી છે કે જ્યારે પણ ડાઇનિંગ ટેબલ ઉપર ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થતા હોય છે, પરંતુ બહારના લોકો જે અહીંયા બિઝનેસ માટે આવતા હોય એમની લાઈફસ્ટાઈલ અને સાથે અહીંયા જે બહારના લોકો આવી અને વિદેશી કંપનીઓ અને દેશની અંદરની કંપનીઓ આવીને કામ કરતી હોય એટલે એમની લાઈફસ્ટાઈલને અનુકૂળ થવા અને આવતા સમયમાં
આ જે નાનું મોટું હર્ડલ્સ જે ટેલેન્ટ અહીંયા આવતું હતું એ ટેલેન્ટને પણ ટકાવી રાખવા અહીંયા ઘણી વખતે બહારનું ટેલેન્ટ આવે, સારા પેકેજ મળે, અહીંયા એ લોકો સ્થાયી પણ થાય, પરંતુ વર્ષ દોઢ વર્ષે એમને અનુકૂળતા ના આવે તો એ ટેલેન્ટ અહીંથી તમે જોશો કે હૈદરાબાદ અને બેંગલુરુ આઈટી ક્ષેત્રે ડેવલપ થયું. એનું કારણ શું? કારણ આવા નાના મોટા ટેલેન્ટોને જાળવી રાખવાની અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે એ લોકોને જ્યાં આપણે બોલાવીએ એ અટકે નહીં અને એવું અનુકૂળ વાતાવરણ ધંધાનું ને ઇકોનોમીનું મળી રહે એના માટે આ નિર્ણય લીધો છે. અને ગાંધીને ગુજરાતના સરદારની જ્યાં સુધી વાત છે, ક્યારેય દારૂબંધી આપણે હટાવી નથી, હટાવવાના નથી, પરંતુ 21મી સદીની જ્યારે આપણે ચિંતા કરતા હોય, વાત કરતા હોઈએ, એટલે 21મી સદીમાં જવા માટે જે આપણે આ જે ગિફ્ટ સિટી બનાવી છે, દુબઈ, સિંગાપુર જેવા હબ બન્યા છે, આવતા સમયમાં જોશો કે આ ખૂબ મોટું સ્વપ્ન ગુજરાત માટે નહીં પરંતુ દેશ ને દુનિયા માટે સાબિત થવાનું છે. ટુરિઝમ ક્ષેત્રમાં કઈ બસ તો આ હતા ઋષિકેશભાઈ પટેલને જે પ્રકારે જે વિરોધ જે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તેઓએ જણાવ્યું કે જે બિઝનેસ જે છે તેના ડેવલપમેન્ટ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો આ તરફ એક સમયે દારૂના દૂષણ સામે અભિયાન ચલાવનાર અને એ જ અભિયાન થકી રાજકારણમાં પ્રવેશ કરનાર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશી દારૂ અંગે મારો હંમેશા વિરોધ રહ્યો છે. હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે. તો દારૂના દૂષણ સામે સામાન્ય જનતા મરે નહીં એ સામાજિક મુહિમ આજે પણ યથાવત છે. પરંતુ ગિફ્ટ સિટી અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે કરેલા નિર્ણયને મેં સંપૂર્ણ અભ્યાસ નથી કર્યો. એમાં ચોક્કસ માપદંડો સાથે છૂટછાટો અપાઈ છે. એવી છૂટ નથી કે કોઈ પણ ગિફ્ટ સિટીમાં આવી જતું રહે અને દારૂ પી લે. ગિફ્ટ સિટીમાં લીકરને પરમિશન આપવામાં આવી છે. આપણી સાથે છે ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર. અલ્પેશભાઈ, સૌથી વિરોધ તમારો જ હતો. હું આપને કહું કે હું આજે પણ વિરોધમાં છું. હું આજે પણ ગુજરાતની દારૂબંધીના વિરોધમાં છું. આ કોઈ નવું નથી. આ પરમિશન હંમેશા આ વારંવાર આવી ગુજરાતમાં અનેક હોટલો છે, અનેક રેસ્ટોરન્ટો છે જેને મંજૂરી આપેલી છે. આ ગાંધીને સરદારનું ગુજરાત છે. આમાં કોઈ એવું ભ્રમણા ફેલાવતું હોય કે હવે દારૂબંધી હટી જશે, એવી કોઈ જ વાત નથી. જે જૂની તર્જ ઉપર જે મંજૂરીઓ આપેલી છે એ તર્જ ઉપર મંજૂરી આપી છે. આમાં કોઈ નવું નથી. એવું નથી કે ગિફ્ટ સિટીમાં તમે છાકટા બનીને પડશો કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા કોઈ આવી શકશે, એવું નથી. ફોરેન ડેલિગેટ્સ, ફોરેનના ઇન્વેસ્ટર, ફોરેનના જે કોઈ અધિકારી કર્મચારીઓ આવે છે અથવા દેશના બીજા ખૂણામાંથી અધિકારી કર્મચારીઓ આવે છે, એમના માટે કોઈ એક પર્ટિક્યુલર મંજૂરી આપવામાં આવી છે. આ કોઈ ગિફ્ટ સિટીને ફ્રી નથી કરવામાં આવ્યું. કર્મચારી અને જે પણ ડેલિગેટ્સ આવશે એ લોકો ત્યાં લીકરની સેવન કરી શકશે. હવે એવી વાત તો એવી છે કે ગુજરાતીઓની પણ ત્યાં શોપ હશે, ત્યાં ઓફિસો. અરે ના 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 ના, આ આપની કહું, ગુજરાતની અનેક એવી રેસ્ટોરન્ટ, હોટલો છે જેને મંજૂરી આપવામાં આવી છે. ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થતો એરિયા છે. જો ગુજરાતમાં ધોલેરા શહેર અને ગિફ્ટ સિટી આ બહુ જ મોટા પ્રમાણમાં ડેવલપ થઈ રહ્યું છે. અહીંયા ઇન્ટરનેશનલ કંપનીઓ આવી રહી છે, ઇન્ટરનેશનલ બ્યુરોક્રેટ્સ આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ લોકો જ્યારે બધા અહીં આવતા હોય તો એની તર્જ ઉપર ઊભું કર્યું છે. આમાં કોઈ નવી છૂટ આપવાની વાત નથી. કોઈ એવી ભ્રમણા ના ફેલો કે અહીંયા ગિફ્ટ સિટીનો જ વિકાસ નહીં, ગુજરાત આખાનો વિકાસ થઈ રહ્યો છે. તો અરે ના 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 ના, અરે ચોક્કસ એક આઈટી હબ બની રહ્યું છે. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે, મોટી મોટી કંપનીઓ આવી છે. ત્યારે એના માટે ગુજરાતમાં પહેલેથી છૂટછાટ છે જ. આ કોઈ નવું નથી. જે પહેલેથી છૂટછાટ છે એ તર્જ ઉપર થઈ રહ્યું છે. અલ્પેશભાઈ પહેલા વિરોધ તો કરતા હતા. અરે હું આજે વિરોધ કરું છું. હું આજે ગુજરાતમાં તમને કહું, ગાંધીને સરદારની આ ભૂમિ છે, આજે વિરોધ કરું છું. પણ હું એ વિરોધ કરું છું કે મારું ગુજરાત, આપણું ગુજરાત, આપણા ગુજરાતનું યુવાધન કોઈ નશાના કારણે બરબાદ ના થવું જોઈએ. હું અલ્પેશ ઠાકોર આજે વિરોધમાં છું. આ જૂની મંજૂરીઓ છે એ જૂની મંજૂરીઓના તર્જ ઉપર છે, કોઈ નવું નથી. તો દેશી દારૂનો વિરોધ કરી રહ્યા છે. દેશી ના ભાઈ ના, બધા જ દારૂનો વિરોધી છું, બધા જ નશા. તમે કેટલી જગ્યાએ, હું તો ઘણી જગ્યાએ એવી જગ્યાએ જાઉં છું જ્યાં ડ્રગનો વિપ્લવ ચાલતો હોય, જ્યાં કોઈ પણ બાબતની અરે કોઈ સવાલ જ નથી. તમને કહું, સ્વામિનારાયણ સંપ્રદાય વર્ષોથી આ વાત કરે છે, તો કોઈ બાબતોમાં એ બીજે જાય છે તો નથી કરતા. એ દુબઈમાં મંદિર બનાવવા નથી કરતા. એ દરેક જગ્યાએ ફોરેનમાં જાય છે તો દારૂબંધીની વાત સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. હું આજે પણ કહું, હું અલ્પેશ ઠાકોર આજે પણ દારૂબંધીના વિરોધમાં છું. આજે પણ હું એનો વિરોધી છું કે જે નશાના કારણે જે નવલોહિયા યુવાનો નાની ઉંમરમાં મરે છે. હું આજે પણ વિરોધમાં છું કે જેના કારણે કોઈ પરિવાર બરબાદ થાય છે. હું આજે પણ, હું હંમેશા મારી આ બહેનોની પડખે છું જ્યાં દારૂબંધીની વાત હોય. ગુજરાતમાં નશામુક્ત બનાવવું અને આ ગાંધીને સરદારના કારણે, આ નશામુક્ત ગુજરાતના કારણે ગુજરાતની સમૃદ્ધિ છે, આ સ્વીકારવું પડે.
આ જે કંઈ મંજૂરી મળી છે જૂની તર્જ ઉપર જે મંજૂરીઓ મળી હતી એ તર્જ ઉપર છે, કંઈ નવું નથી. કંઈ નવું નથી, એટલે કે જે મંજૂરી પહેલાં મળી હતી એ જ રીતે આ ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેમનો જે હંમેશા માટે વિરોધ કરતા આવ્યા છે કે જે દારૂના સેવનથી લોકોના મૃત્યુ થાય છે તે ન થવું જોઈએ, આડા રસ્તે યુવાધન ચડી ગયું છે એ ન થવું જોઈએ. કેમેરામેન હિરેન સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.